નામ પ્રજ્ઞેશ જાદવ છે। હું દંતેશ્વરમાં રહું છું અને હું મારા મિત્રના ઘરે જે પ્રતાપનગર પોલીસ લાઇનમાં HQ માં જે રહે છે, જેનું નામ ભાવેશ વાઘેલા છે, હું એના ઘરે જતો હતો અને લગભગ 8 વાગ્યાનો સમય હતો અને લાઇનમાં જતા બેરેક પાસે એક ભાઈએ મને ખબર નહીં બોલાયો અને મને ગાળાગાડી ચાલુ કરી દીધી અને મારવાનું ચાલુ કરી દીધું। એક રેપિડો વાળો સમજીને મને બોલાયો અને મારી સાથે મેં એમને જણાવ્યું કે હું રેપિડો વાળો નથી, તો એને મને કીધું, ગાળો આપીને મને ચલ હટ એવું નીકળ કીધું અને મને માર્યો બી। જેમની સાથે એડીઆઈ ભવાની ઠાકોર અને નવા રિક્રુટ જેમનો ચેસ્ટ નંબર 188 છે અને જેમનું નામ હમણાં હાલ જેમને મને માર્યો એમનું નામ સુરેશ છે, જે વારસિયા પોસ્ટેમાં હમણાં હાલ છે। મને એટલું મારા મિત્રો થકી જાણવા મળ્યું છે। કેટલા જણા હતા? મારવામાં 3 જણા હતા। ત્રણનું નામ શું? એડીઆઈ ભવાની ઠાકોર, સુરેશભાઈ અને 188 ચેસ્ટ નંબર, જેમનું નામ મને નહીં ખબર। શું કારણ હતું મારવા માટે? મને કારણ તો જણાવ્યું જ નહીં। એ લોકોએ વગર કામનું એમને એવું કે હું રેપિડો વાળો છું અને મને બોલાયો, મેં એમને કીધું હું રેપિડો વાળો નથી, તો એને મને વગર કામનો ગાળો પણ આપી અને મને માર્યો છે ત્રણેય। હું હમણાં મકરપુરા પોસ્ટેમાં આવ્યો છું, જ્યાં મેં લેખિતમાં આપ્યું છે આની પર કાર્યવાહી થાય। શું માંગ શું છે તમારી? હવે અવારનવાર આરોપીના બનાવ વડોદરા બની રહ્યા છે, તમારી સાથે બી આજે આ ઘટના બની છે, શું માંગ? મારી એ જ માંગ છે કે સારી રીતે ન્યાય થાય।